દર્શક મિત્રો, સંસ્કારી નગરી વડોદરાના રાજકીય આકાશમાં અત્યારે એક ઉત્તેજનાનો માહોલ છે। રવિવારે થયેલું મતદાન માત્ર મ્યુનિસિપલ કોર્પોરેટર પસંદ કરવા માટે નથી, પરંતુ તે વડોદરાની જનતાના મિજાજનો આઈનો છે। મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર પરિણામો પર છે, ત્યારે ગ્રાઉન્ડ રિયાલિટી શું કહે છે તે સમજવું જરૂરી છે। આ વખતે વડોદરામાં અંદાજે 52% વધુ મતદાન નોંધાયું છે। ખાસ કરીને હરણી, આજવા રોડ અને વાઘોડિયા રોડ જેવા વિસ્તારોમાં મતદારોની જંગી ભીડ જોવા મળી હતી। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જ્યારે મતદાનની ટકાવારી વધે ત્યારે કાં તો સત્તાધારી પક્ષ પ્રત્યેનો આક્રોશ હોય છે અથવા તો પરિવર્તનની લહેર। વડોદરામાં રવિવારે એટલે કે 26મી એપ્રિલે થયેલું મતદાન ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ જ મહત્વનું છે। ચૂંટણી બાદના રાજકીય સમીકરણો અને જનતાના વલણનું ઊંડું વિશ્લેષણ કરીએ તો કેટલાક રસપ્રદ તથ્યો સામે આવે છે। ભાજપે આ વખતે વડોદરામાં મોટા ભાગના 70%થી વધુ જૂના કોર્પોરેટરની ટિકિટ કાપીને નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા। જો ભાજપ ફરીથી મોટા માર્જિન સાથે જીતે છે તો તેનો અર્થ એ છે કે વડોદરાની જનતાએ વ્યક્તિગત ઉમેદવારને બદલે વડાપ્રધાન મોદીના વિકાસ અને પક્ષની વિચારધારા પર ભરોસો મૂક્યો છે। વડોદરામાં 2021ની સરખામણીએ મતદાનની ટકાવારીમાં થોડો સુધારો એટલે કે અંદાજે 48.42%થી 52% નીચે વચ્ચે જોવા મળ્યો છે। આ વખતની ચૂંટણીમાં વડોદરાના લોકોમાં એક વાત સ્પષ્ટ દેખાય છે કે તેઓ માત્ર વાયદાઓથી સંતુષ્ટ નથી। સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ વચ્ચે સામાન્ય નાગરિક જ્યારે રોડ, રસ્તા અને ડ્રેનેજની ગંદકી જુએ છે ત્યારે તેનો આક્રોશ સાયલેન્ટ વોટિંગમાં ફેરવાય છે। વિશ્લેષકોના મતે આ વર્ગના કારણે અનેક સેફ ગણાતી બેઠકો પર રસાકસી વધી ગઈ છે। વોર્ડ નંબર 15માં સૌથી વધુ 54.92% મતદાન નોંધાયું છે। અહીં હરણી બોટ દુર્ઘટનાનો મુદ્દો અને ભાજપના બળવાખોર આશિષ જોશી એ કોંગ્રેસના ઉમેદવાર છે, એના કારણે ભારે રસાકસી છે। વોર્ડ 11માં 39.70%, વોર્ડ 17માં 35.56%માં સૌથી ઓછું મતદાન નોંધાયું છે। ઓછું મતદાન સામાન્ય રીતે શહેરી વિસ્તારના શિક્ષિત વર્ગની નિષ્ક્રિયતા અથવા સત્તાધારી પક્ષ પ્રત્યેની સેફ ફિલિંગ દર્શાવે છે। વડોદરાની 76 બેઠકો જેમાંથી 2 ભાજપ બિનહરીફ જીતી ચૂક્યું છે, માંથી ભાજપ ફરી એકવાર બહુમતી મેળવે એવો સ્પષ્ટ સંકેત છે। વોર્ડ 15, 16 અને 17માં કોંગ્રેસ મજબૂત દેખાઈ રહી છે। જો આ સાયલેન્ટ વોટિંગ કોંગ્રેસ તરફ ગયું હશે તો ભાજપની પેનલ તૂટી શકે છે। સામાન્ય રીતે લોકસભામાં રાષ્ટ્રીય મુદ્દાઓ ચાલે છે, પણ મહાનગરપાલિકામાં લોકો પાણી, ગટર અને રસ્તા જોઈને વોટ આપે છે। વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા આ વખતે ચૂંટણીમાં ગેમ ચેન્જર તરીકે સાબિત થઈ શકે છે, જેનો સીધો ફાયદો વિપક્ષને મળી શકે છે। વાત કરીએ તો હરણી બોટ દુર્ઘટનાની ઇમોશનલ અસર આ એક એવો મુદ્દો છે કે જેણે વડોદરાના મધ્યમ વર્ગને હચમચાવી દીધો છે। તંત્રની બેદરકારી સામેનો આક્રોશ ખાસ કરીને શિક્ષિત મતદારોમાં જોવા મળ્યો છે। જો આ આક્રોશ વોટમાં ફેરવાયો હશે તો ભાજપની આખી પેનલ તૂટી શકે છે અને વિપક્ષના 1 યા 2 ઉમેદવાર તેમાંથી છૂટાઈ શકે છે। જો કે આમ આદમી પાર્ટી વડોદરામાં સુરત જેવી મજબૂત નથી, છતાંય તે અમુક વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના મતો તોડશે। જે વોર્ડમાં હાર જીતનું અંતર ઓછું છે ત્યાં આ વિભાજન વિપક્ષ માટે એક આશાનું કિરણ બની શકે છે। હરણી કાંડ, દૂષિત પાણી, રસ્તાના ખાડાઓનો મુદ્દો આ વખતે શહેરના મધ્યમ વર્ગમાં ખૂબ જ ચર્ચામાં છે। જો આ સાયલેન્ટ વોટર પરિવર્તન તરફ ઝૂક્યો હશે તો કોંગ્રેસની બેઠકો વધીને 15થી 18ની આસપાસ પહોંચી શકે છે। હાર જીતના મુખ્ય આંકડામાં સેફ ઝોનમાં ભાજપ વોર્ડમાં 1, 2, 4 નંબર, 6 નંબર, 7 નંબર, 9, 11 અને 12। હવે રસાકસીવાળા ઝોનમાં 50-50%નું આપણે ગણિત માંડીએ તો એમાં છે વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 13, 14, 18 અને 19। હવે દર્શક મિત્રો, વિપક્ષનો પ્રભાવ એટલે કે કોંગ્રેસ અને અપક્ષનો પ્રભાવ આપણને જોવા મળશે તો એ વોર્ડ નંબર 15, 16 અને 17માં છે। 2024ના પૂરની પરિસ્થિતિ પર આપણે ધ્યાન કરીએ તો ખાસ કરીને 2024ના પૂરની પરિસ્થિતિ, હરણીકાંડ અને પીવાના ગંદા પાણી જેવા મુદ્દાઓ પર સાયલેન્ટ વોટિંગ થયું છે। જો આ સાયલેન્ટ વોટ વિપક્ષ તરફ વળ્યો હશે તો કોંગ્રેસની બેઠકો ડબલ ડિજિટમાં એટલે કે 15થી 18 સુધી પહોંચી શકે છે। ટૂંકમાં વડોદરામાં કેસરીઓ તો લહેરાશે જ,
પરંતુ વિપક્ષની હાજરી પહેલાં કરતાં વધુ મજબૂત અને પ્રભાવશાળી જોવા મળી શકે છે. આવતીકાલે એટલે કે 28 એપ્રિલે મતગણતરીના દિવસે બપોર સુધીમાં દરેક વોર્ડનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હવે વોર્ડ નંબરના મુખ્ય જે વિસ્તારો છે એને એનાલિસિસનું પલડું કોને ભાર્યું છે, કોણ પક્ષનું પલડું ભાર્યું છે એ આપણે જોઈએ છીએ. વોર્ડ નંબર 1ની વાત કરીએ તો 1માં જે ફતેગંજ સહિત ન્યૂ સમા જે વિસ્તાર જે છે એ મધ્યમ વર્ગનો વિસ્તાર છે. એમાં ભાજપની પેજ પ્રમુખ સિસ્ટમ મજબૂત છે, જેથી ભાજપનું પલડું ભારી છે. વોર્ડ નંબર 2ની વાત કરીએ, સમા છાણી ભાજપનો ગઢ છે, પરંતુ આંતરિક વિવાદની એક થોડી અસર પણ જોવા મળી છે. હવે આ વોર્ડમાં જોઈએ તો ભાજપનું પલડું ભારી છે. વોર્ડ નંબર 3ની વાત કરીએ દર્શક મિત્રો, એ ગોરવા ઔદ્યોગિક વિસ્તાર છે. શ્રમિકોના મતો નિર્ણાયક સાબિત થશે. આ વોર્ડમાં 3 નંબરના વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસની ટક્કર ખાસ કરીને જોવા મળશે. દર્શક મિત્રો, વાત કરીએ હવે વડોદરા શહેરના વોર્ડ નંબર 4ની વાત કરીએ તો વોર્ડ નંબર 4માં કારેલીબાગ સહિતનો જે વિસ્તાર છે એમાં પાણીની સમસ્યાનો મુખ્ય મુદ્દો છે. છતાંય ત્યાં ભાજપ મજબૂત છે, એટલે કે કહી શકાય છે કે ભાજપનું પલડું ભારી છે. હવે દર્શક મિત્રો, વોર્ડ નંબર 5ની વાત કરીએ તો 5 એ પૂર્વ વિસ્તારમાં આવેલું વોર્ડ છે. એમાં સાયકલ ટ્રેક અને રસ્તાના મુદ્દે ત્યાંના સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી છે. એટલે આ વોર્ડમાં આપણે કહી શકાય છે કે રસાકસીનો માહોલ જોવા મળશે. દર્શક મિત્રો, વાત કરીએ તો વોર્ડ નંબર 6ની વાત કરીએ. આ સયાજીગંજ સહિતનો વિસ્તાર છે. શિક્ષિત મતદારો છે. ભાજપના નવા ચહેરાઓનું આ વખતે આ વોર્ડમાં ટેસ્ટ થશે, પણ કહી શકાય છે કે ભાજપનું પલડું ત્યાં પણ ભારી છે. દર્શક મિત્રો, હવે વાત કરીએ તો વડોદરા શહેરના વોર્ડ નંબર 7ની વાત કરીએ. આ રાવપુરા સહિતનો વોર્ડ છે. શહેરના જૂના શહેરના વિસ્તારો છે. ભાજપનું વર્ચસ્વ અહીં વર્ષોથી છે, એટલે કે ભાજપની પેનલ જીતી શકે એમ છે. ભાજપનું પલડું ત્યાં ભારે જોવા મળી રહ્યું છે. વાત કરીએ વોર્ડ નંબર 8ની. વોર્ડ નંબર 8 છે વાડી પાણીગેટ. ત્યાં હિન્દુ મુસ્લિમ વસ્તીનું એક મિશ્રણ પણ જોવા મળ્યું છે. કોંગ્રેસ અહીં મજબૂત છે, એટલે કોંગ્રેસ કહી શકાય છે 1 થી 2 બેઠક કોંગ્રેસના ફાળે જાય એમ છે. વોર્ડ નંબર 9ની વાત કરીએ તો જેતલપુર અલકાપુરી સહિતનો પોશ વિસ્તાર છે. મતદાન ઓછું છે, પણ ભાજપ તરફી ત્યાં માહોલ છે, એટલે કે કહી શકાય છે કે ભાજપનું પલડું આ વોર્ડમાં ભારે છે. વોર્ડ નંબર 10ની વાત કરીએ તો અકોટા તાંદલજાના રસ્તા અને ગટરના પ્રશ્નો. દર્શક મિત્રો, એટલે આમ આદમી પાર્ટી વોટ કાપી શકે એમ છે આ વોર્ડમાં, અને ભાજપ અને આપની અસર પણ જોવા મળી શકે છે આ વોર્ડમાં. વોર્ડ નંબર 11 વાસણા રોડ સૌથી ઓછું મતદાન થયું છે. દર્શક મિત્રો, ભાજપનો સુરક્ષિત ગઢ છે, એટલે કહી શકાય છે કે ભાજપનું પલડું આ વોર્ડમાં ભારે છે. હવે દર્શક મિત્રો, વાત કરીએ વોર્ડ નંબર 12ના. એ માંજલપુરમાં વિકાસના મુદ્દે મતદાન થયું છે. ભાજપની પકડ મજબૂત છે, અને કહી શકાય છે કે ભાજપનું પલડું ભારે છે. હવે દર્શક મિત્રો, વાત કરીએ વોર્ડ નંબર 13ની વાત કરીએ તો મકરપુરા જેડીસીનો વિસ્તાર છે. કામદારોના મુખ્ય પ્રશ્નો છે, એટલે આ વોર્ડમાં ખાસ કરીને રસાકસી જોવા મળશે. વોર્ડ નંબર 14 વાડી ટાવર. ભાજપના કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જ્યારે વોટિંગ થયું ત્યારે ઘર્ષણ પણ સર્જાયું હતું. તણાવપૂર્વક સ્થિતિ હતી, એટલે કહી શકાય છે કે આ વોર્ડમાં કાંટે કી ટક્કર જોવા મળશે. વોર્ડ નંબર 15ની વાત કરીએ તો વોર્ડ નંબર 15માં કોંગ્રેસના આશિષ જોશી ફેક્ટર ચાલશે. કોંગ્રેસનું પલડું ભારે છે. વોર્ડ નંબર 16ની વાત કરીએ તો દર્શક મિત્રો, આ 16માં ગંદકી છે, પારાવારિક ગંદકી છે. દૂષિત પાણીના મુદ્દે ભારે આક્રોશ છે, અને ચોંકાવનારું પરિણામ પણ થશે. દર્શક મિત્રો, વોર્ડ નંબર 17ની વાત કરીએ તો લઘુમતી મતો આ વોર્ડમાં નિર્ણાયક સાબિત થશે. કોંગ્રેસનો ગઢ છે, એટલે કહી શકાય છે કે કોંગ્રેસ એક ત્યાં આગળ સારી પહેલ કરશે. વોર્ડ નંબર 18ની વાત કરીએ તો માંજલપુર ગામની વાત કરીએ તો ભાજપના નવા સીમાંકનનો ફાયદો ભાજપને મળી શકે છે. કહી શકાય છે કે ભાજપનું પલડું ત્યાં ભારે છે. હવે દર્શક મિત્રો, વાત કરીએ તો મકરપુરા તરસાલી 19 નંબરની વાત કરીએ તો મકરપુરા તરસાલીમાં ખાડાઓથી લોકો પરેશાન છે. રસાકસી આપણને જોવા મળશે. વડોદરાની 76 બેઠકોમાંથી જેમાંથી 2 ભાજપ બિનહરીફ જીતી ચૂક્યો છે, એમાંથી ભાજપ ફરી એકવાર બહુમતી મેળવે એવા સ્પષ્ટ સંકેત છે. વોર્ડ નંબર 15, 16 અને 17માં કોંગ્રેસ મજબૂત દેખાઈ રહી છે. જો આ સાયલેન્ટ વોટિંગ કોંગ્રેસ તરફ ગયું હશે તો ભાજપની પેનલ પણ તૂટી શકે છે. દર્શક મિત્રો, સંસ્કારી નગરીના ચોકમાં જામ્યો છે આજે જંગ. ફરીથી હું કહું છું દર્શક મિત્રો, સંસ્કારી નગરીના ચોકમાં જામ્યો છે આજે જંગ. કોના પર ચડશે જીતનો આજે કેસરીયો રંગ?
એટલે દર્શક મિત્રો ફરીથી કહું છું કે કોના પર ચડશે જીતનો આજે કેસરીયો રંગ. ઈવીએમમાં સીલ થયા છે જનતાના વિશ્વાસ, વિકાસના વાયદા વચ્ચે કોનો થશે વિનાશ. કોઈ કહે છે વિકાસ જીતશે, કોઈ કહે છે પરિવર્તન. સાયલેન્ટ વોટર નક્કી કરશે વડોદરાનું ભાવિ દર્પણ. ગંદા પાણીના પ્રશ્નો છે ને રસ્તાના છે ખાડા. શું મોર મારશે જનતા આજે ભૂલીને પક્ષના વાડા. હરણીકાંડની પીડા છે ને સુવિધા છે આશ. ભરોસો કોના પર મૂકશે આ વડોદરાનો કાસ. કાલે ખુલશે પેટીઓ ને થશે હાર જીતનો ખેલ. કોણ બેસે સત્તા પર, કોની તૂટશે રેલ. દર્શક મિત્રો, ગમે તે જીતે નગરીમાં, બસ વડોદરાનું ભલું થાય. પાયાની સુવિધા મળતી રહે એવી જનતાની ગાય.